નામ ચિરાબ્દી સ્તોત્ર અર્થ સહ ટીકા શ્રી ગોપાલાલજીના 108 ના સ્તોત્ર છે. એમાં 65મા પાને અને 66મા પાનેથી આપણે આ વાંચશું. એમાં 16મી કડી છે, એનો ભાવાર્થ વાંચશું. વિશ્વોદ્ધાર સ્વરૂપશ્ચ દૈવી જન જ્ઞાપક સંપૂર્ણ વેદ સત શાસ્ત્ર શ્રીનાથજી રૂપક. હવે આનું આપણે ગુજરાતી વાંચીએ. આમાં લખેલું છે એ પ્રમાણે કે વિશ્વોદ્ધાર સ્વરૂપશ્ચ એટલે કે શ્રી ગોપાલાલજીનું વિશ્વોદ્ધાર એવું રૂપ છે. કોઈ એમ તર્ક કરે કે આપ વિશ્વોદ્ધારક છો તો પછી ભક્ત અને અભક્તમાં અંતરાય કેમ રાખો છો? વિશ્વમાં તો બધા છે, કોઈ ભક્ત છે, કોઈ અભક્ત છે, કોઈ દૈવી છે, કોઈ આસુરી છે, અને વળી વેદ તો આપને નિર્ગુણ અને નિરાકાર કહે છે. તો સાકાર માનવ દેહધારીને આવું પદ કેવી રીતે લખ્યું એનું સમજાવે છે. કેમ કે આ કાર્ય વેદ પ્રમાણે જ છે. વેદમાં એવું લખ્યું છે કે જે અજન્મા, અનંત, નિર્ગુણ, નિરાકાર છે તે વિશ્વમાં જ્યારે જ્યારે પ્રગટ થાય છે ત્યારે ત્યારે એવા પરાક્રમ કરે છે. એટલે જે પ્રાગટ્ય થયું હોય, જે કારણથી પ્રાગટ્ય થયો એ કારણને હેતુસરે એવા પરાક્રમ, એવી લીલા કરે, એવું અહીંયા સમજાવે છે. પ્રભુ ભક્તનો ઉદ્ધાર કરે છે અને અસુરનો સંહાર કરે છે, એવી લીલા કરે છે. પુષ્ટિ માર્ગમાં દ્રઢતાપૂર્વક એક પુરુષોત્તમનો આશરો રાખીને જે સેવા ઉપાસના કરે છે તેનો ઉદ્ધાર પ્રભુ કરે છે. જે એક આશરો છે તે તો વેદનો સાર છે. એટલે કે આ બધા વેદ આપણે વાંચી લઈએ, જે જ્ઞાનીઓ હોય એ વેદનું અધ્યયન કરતા હોય, પણ એનો સાર શું? તો એ આપણને અહીંયા એમ કહે છે કે વેદનો સાર છે એક આશરો. એક ઠાકોરજીનો આશરો રાખો, બીજા કોઈ અન્યનો નહીં રાખો, તો એનાથી પણ આપણને આપણો ઉદ્ધાર થઈ જશે, ઠાકોરજીના ચરણની પ્રાપ્તિ થઈ જશે. વેદનો સાર જ છે, તો પછી આટલો બધો વેદની જરૂર નથી વાંચવાની. શ્રી મહાપ્રભુજીએ જે પુષ્ટિ માર્ગ ચલાવ્યો છે તે જૂના ધર્મશાસ્ત્રના ગ્રંથના પ્રમાણ પર ચલાવ્યો છે. આથી વિશ્વોદ્ધાર એમ લખ્યું છે. હવે બીજો શબ્દ છે દૈવી જન જ્ઞાપક. હવે એનું ગુજરાતીમાં આપણે વાંચી લઈએ. પરાપૂર્વના અનુભવી દૈવી જીવ જે છે તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ કરાવો છો. આપણે જોયું હોય ને પુષ્ટિ સંહિતામાં કે પોતાનું લીલાનું સ્વરૂપનું ઠાકોરજી નેત્રદાન કર્યું અને લીલાની સ્મૃતિ થઈ, અથવા તો 10મી અવસ્થા થઈ ગઈ ત્યારે પણ એ પોતાની લીલાનું સુધી આવી જાય, પોતાના લીલાનું સ્વરૂપના દર્શન થઈ જાય. તો આ અહીંયા એ આવ્યું. આથી દૈવી જન જ્ઞાપક એવું નામ લખ્યું છે. એવું છે કે ભગવત કૃપા વિના ભગવત સ્વરૂપ કેવી રીતે જાણી શકાય? ભગવત કૃપા થાય ત્યારે જાણી શકાય એવું નેમ છે. ભગવત કૃપા કેવી રીતે કરે છે? પૂર્વના સુકૃતના ફળ રૂપે જ્યારે ભાવિના પ્રબળ યોગથી, પૂર્વના સુકૃત પણ જોવે, ભાવિનું પ્રબળ યોગ જોવે, ભાગ્યોદય થાય ત્યારે પોતાના ઘરના ભગવદીનો સંગ થાય અને સંગમાં વિશ્વાસ ઉપજે, ત્યારે સંગને સાચો માનીને આચરણ કરે, ત્યારે તેને સદબુદ્ધિ આપ ઉપજાવો છો. પછી તેની ગતિ અન્યથા થતી નથી. આ વાક્યની અંદર આખો પુષ્ટિ માર્ગનો ભાવ સમજાવી દીધો કે જ્યાં સુધી ભગવદી પર ભર નથી બેસતો ત્યાં સુધી આગળ પ્રાપ્તિ ન થાય, પુષ્ટિ માર્ગમાં આગળ જવાય નહીં, એવું અહીંયા સમજાવ્યું. પછી એક વખત ભર ઉપજી ગયો, આચરણ કરવાનું ભાવ આવે, પછી એ જીવની અન્યથા ગતિ થતી નથી. સર્વ લોકના ઈષ્ટ તથા બીજા દેવો શ્રી ગોપાલાલજીની સત્તામાં છે અને આપની આજ્ઞાથી સર્વ કાર્ય કરે છે એવું ભાન આપ કરાવો છો. એટલે આપણા ઠાકોરજી સૌથી મોટા, બધાથી ઉપર. આપણા ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે આ સૃષ્ટિ ચાલી રહી છે. 3 ગુણથી સૃષ્ટિ પ્રગટ આવે છે ને, તો એ સૃષ્ટિ આપણા ઠાકોરજીએ જ પ્રગટાવી છે, એ અહીંયા સમજાવે છે. હવે સંપૂર્ણ વેદ સત શાસ્ત્ર શ્રીનાથજી રૂપક એનું આપણે ભાવાર્થ જોઈ લઈએ. પૃથ્વીમાં પ્રગટ થઈને આપે સતશાસ્ત્રો જેવા કે ભાગવત, ગીતાજી, રસ ભગવત વાયક, 4 વેદ, વ્યાસના સૂત્રો, આગળના ભગવદીના પ્રેમ લક્ષણા ભક્તિના ગ્રંથોનો અંગીકાર કર્યો છે. આગળ ઘણા આચાર્ય થઈ ગયા,
જેમણે આપના અંગનું વર્ણન કરતા જે ભાષ્ય બનાવ્યા છે તેમાં શ્રીનાથ નામ રાખ્યું છે એ વિશે સમજાવે છે કે શ્રીનાથ એટલે ભક્તિના નાથ, લક્ષ્મીના નાથ, શ્રી સ્વામિનીજી સહિત, એટલે કે શ્રી કહેતા સ્વામિનીજી, અને નાથ એટલે પતિ, સ્વામી ભક્તિના નાથ, લક્ષ્મીના નાથ, સ્વામિનીજી સહિત આપનું નિરૂપણ કર્યું છે. પોતાના સેવકોને જુગલ સ્વરૂપની સેવા પોતે પ્રગટ કરીને બતાવી આવી લીલા કરી. તેથી શ્રીનાથજી રૂપક એવું નામ શ્રી ગોપાલજીનું લખ્યું છે. જેવી લીલા તેવું નામ, તેવું જ પરાક્રમ આપ કરો છો. પુષ્ટિ માર્ગમાં નામથી શ્રેષ્ઠ અન્ય કોઈ મંત્ર, કોઈ સાધન જીવના ઉદ્ધાર માટે છે જ નહીં. બધાનો આશય એક સ્વરૂપમાં જ છે. એટલે અહીંયા સમજાવ્યું કે નામ માત્રથી આપણે તરી જઈએ, પણ નામ સ્મરણ રહેવું જોવે, હૃદયમાં હોવું જોવે, મનમાં, ચિત્તની વૃત્તિ નામમાં હોવી જોઈએ, એવું સમજાવ્યું છે. તો આ હતી 16મી કડીનો ભાવાર્થ નામ ક્ષીરાબ્દી સ્તોત્રમાંથી. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી.